ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના વાગ્યા છે 5 અને રાજભાઈ અમારા અહીંયા સૂતા છે. તમે બહારનો મોલ જોઈ શકો છો. મમ્મીજી અમારા કામ કાઢે છે અને હવે ભેંસ ધોઈ દઈએ આપણે ફટાફટ. સવારના વાગી ગયા છે 5:30 અને હું માથું ઉડાવી દઉં પહેલાં. સવારના 5:30 થયા છે, મેં માથું ઉડાવી દીધું છે. તો ગાઈસ હવે રાજ માટે ગરમ પાણી મૂકી દઈએ પીવા માટે. જો ગાઈસ ચા બની ગઈ છે, દૂધ ગરમ થશે એટલે આપણે પી લઈશું, કેમ કે આપણે ચા પીતા નથી. રાજ માટે પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે દૂધ ગરમ કરી દઈએ. બરાબર, હવે આપણે મકાઈ ફોલી દઈએ, પછી બાફવા મૂકી દઈએ મકાઈને. તો ગાઈસ દીપકભાઈ અમારે ઉઠી ગયા છે, તો હવે અમે પથારી લઈ લઈએ ફટાફટ. તો ગાઈસ અમારે તો ગોદરા આના ઉપર મૂકીએ છીએ, તમે કેના ઉપર મૂકો છો અમને કોમેન્ટ કરજો. બસ હવે મકાઈ બાફવા મૂકી દીધી છે. ગાઈસ જોઈ શકો છો રાજભાઈ અમારા ઉઠી ગયા છે. રાજ, ગુડ મોર્નિંગ બેટા. ફાઇનલી ગાઈસ અમારા રાજભાઈ ઉઠી ગયા છે, ચા દૂધ પીવા બેસી ગયા છે, તો પીવડાવી દઈએ ફટાફટ. જો આપણે ગામડામાં, સિટીમાં તો છાશ આપણે પૈસાથી લાવીએ છીએ, ગામડામાં રેડવી પડે છે છાશ. કેમ કે નવી છાશ હલવીએ એટલે આ છાશ રેડી જ દેવાની હોય. તો ગાઈસ જો સવારમાં અમે પડીકું ખાઈએ છીએ, ભૂખ લાગી છે એટલે. કેમ કે મકાઈ મને ભાવતી નથી એટલે આ બધા મકાઈ ખાધી, મેં પડીકું ખાધું. ગાઈસ સવારના વાગી ગયા છે 8:30 અને તમે ખેતરનો મોસમ જોઈ શકો છો. આ બટેકા વાવેલા છે, તો જુઓ તમે. જો ગાઈસ અમારા બટેકા એટલા થયા છે અને આ વખતે જો ભાવ સારો આવે બટેકામાં તો બહુ સારું કહેવાય, કેમ કે અમારે પૂરા ખેતરમાં બટેકા જ વાવવામાં આવ્યા છે એટલે. ગાઈસ અમારા સૈદીપભાઈ બેઠા છે અહીંયા, જો ફોન મચડી હવારમાં, બીજું કંઈ કામ નહીં. શું ડોક્ટરને ફોન કરું? અરે વાહ, હવારમાં ડોક્ટરને ફોન કરો. ડોક્ટર તમને મેં બતાવ્યા હતા કે હું અમદાવાદથી આવા મોજા લાવી હતી, તો હવે પહેરી લીધા છે. અને હવે ચલો આપણે મારીએ પોતું. પોતું મારી દઈએ ફટાફટ. જો ગાઈસ પોતું મરાઈ ગયું છે. હવે ગાઈસ અમે હવે વાસણ ધોવા બેસી ગયા છીએ સવારમાં ઠંડા પાણીથી. સવારના નાસ્તા, ચા પાણીના વાસણ કેટલા બધા થાય છે, તો ઘસી દઈએ ફટાફટ. દૂધ કેવું છે ગાઈસ, જો આટલી બધી આ ગોળી ભરીને છાશ છે, એ જેને ખાવી હોય એ લઈ જાય અને પછી બીજી બધી બહાર રેડવામાં આવે ઉકેડા ઉપર. તો વિચાર કરો, ગામડામાં છાશ બી રેડવી પડે બહાર, અને સિટીમાં એ છાશ પૈસાથી લેવી પડે. ગાઈસ બપોર તો ના કહેવાય, પણ સવારના 10 વાગ્યા છે. રાજભાઈ જુઓ, આ અમારા ઘર છે, દેખાય છે તમને? આ દીપેશભાઈ જુઓ, નાયા ધોયા વગરના રખડે આમથી આમ. તો આજે લાઇટ નથી સવારની, તો પાણી ગરમ કરવા ચૂલા ઉપર મૂક્યું છે. જુઓ તમે, તો ગરમ થઈ જાય એટલે આપણે રાજને નવડાવી દઈએ પહેલાં. તો ગાઈસ આ મારું ખેતર છે, જુઓ તમે. તમને ખાસ બતાવવા માટે હું અહીંયા આવી છું, તો જો અને અહીંયાનો વ્યૂ કેવો મસ્ત આવે છે. વ્યૂ આ અમારા આંગણાનો લીમડો છે. જો ગાઈસ આ અમારા આંગણાનો લીમડો છે. રાજભાઈ હવે નાવા માટે બાથરૂમમાં આવી ગયા છે. હાય કરો રાજ. તો રાજભાઈ આવી ગયા છે અને અમે કપડાં લટકાડી દઈએ છીએ. તો ચલો હવે રાજને ફટાફટ નવડાવી દઈએ અને આપણે બી નાહી લઈએ. તો ફાઇનલી ગાઈઝ અમે નાહી લીધું છે અને રાજભાઈને મેં તડકે બેસાડ્યા છે. તો ચલો બતાવું. અમારા દીપકભાઈ હવે નાવા જાય છે, પણ કાનમાંથી બ્લુટૂથ કાઢી દેજો ભાઈ, ને કે પલટી જાય. રાજભાઈ બેસી ગયા છે નાહીને તડકે. ભાઈ રૂમાલ લાવ્યો, તો ભાઈ એના નાની માએ રૂમાલ લાવ્યો છે. અમારા બાઈ કહે છે ભાઈ ભાણીબા
કેવા ક્યુટ ક્યુટ છે, ગોલું મોલું. ઉતા છે એ પણ તડકો જ લે છે. રાજભાઈ રેડી થઈ ગયા છે નાહી ધોઈને, એપલ ખાવા બેસાડી દીધા છે. તો સૈદીભાઈ હવે નાખવા માંડ્યા છે ખાતર. સરખું નાખજો સૈદીભાઈ. ગાઈસ બપોરના વાગી ગયા છે 11 અને હું કપડાં ધોવા બેસી ગઈ છું. તો ગાઈસ પાણી તો ભરાય છે અને કપડાં આટલા જ છે આજે, તો ધોઈ દઈએ ફટાફટ. ગાઈસ અમારા રાજભાઈ રમે છે લાકડી લઈ. ફાઇનલી ગાઈસ કપડાં સૂકી દીધા છે, આજે કપડાં ઓછા હતા. ગાઈસ અમે ભેંસને પાણી પીવા લાવી દીધી છે અહીંયા. જો ગાઈસ ભેંસ પાણી પીએ છે અને બપોરનો નજારો જુઓ તમે. ગાઈસ આપણાથી ભેંસ તો હાકળ તો નહીં પકડાય, પણ આપણે લાકડી લઈને જોડે આવીએ છીએ જેથી ભેંસ દોડી ના જતી રહે. ગાઈસ ફાઇનલી બધું કામ પતી ગયું છે હવે, અને હવે રસોઈ કરવાનો ટાઈમ થયો છે. તો અમારા સાસુમાં બહાર ગયા છે એટલે દીપક, હું અને દિનેશભાઈ છીએ, તો અમે ભાત વઘારવાના છીએ આજે. માટે મેં વટાણા લઈ લીધા છે, બટેકા લઈ લીધા છે અને ડુંગળી લઈ લીધી છે. ગાજર તો રાતને કાપીને આપવા માટે લીધું છે, તો ફટાફટ કાપી દો. એમાં આપણે નાખશું પહેલાં તેલ. તો ગાઈસ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે શાક ધોઈ દઈએ બધું. તો હવે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે નાખશું એમાં રાઈ. આ મસાલ્યું છે, હવે આપણે નાખશું જીરું. તો રાઈ ફૂટી ગઈ છે ગાઈસ, હવે આપણે નાખશું જીરું. જીરું નાખીને આપણે નાખી દઈશું શાક. તો બટેકા, વટાણા અને ડુંગળી નાખી દીધી છે. હવે આપણે નાખશું હળદર. અને મીઠું. તો ભાત ધોઈ દીધા છે આપણે ગાઈસ, હવે આપણે નાખશું. તો ભાત નાખી દીધા છે આપણે, તો આપણે મિક્સ કરી દઈએ ફટાફટ. તો પાણી નાખી દીધું છે. હવે ગાઈસ બંધ કરી દઈએ કુકર. તો ફાઇનલી કુકર ચડાવી દીધું છે આપણે. તો હવે આપણે રાહ જોઈશું સીટીની. સીટી પડી જાય એટલે ભાત રેડી. ભાત વઘારી દીધા છે અને છાશ. હવે આપણે જમી લઈએ. પહેલાં રાતને ખવડાવીશું, પછી આપણે ખાશું. અમારા દીપેશ ભાઈ ખાવા બેસી ગયા છે, જોઈ શકો છો તમે. અને અહીંયા રાજભાઈ બેઠા છે. રાજલો બેટા ખાઈ લો ફટાફટ. લો છાશ પીઓ ફટાફટ. થોડી પીજો, શરદી થઈ જાય બેટા. બસ ગુડ બોય. જો ગાઈસ 1:30 વાગ્યો છે ને આ બી રમે છે. કુકર ભરીને મૂકી દઈએ, કેમ કે કુકર સાફ નહીં થતું જલ્દી એટલે. જો ગાઈસ તમે ક્યારે ભેંસને સૂતા જોઈ છે? તો ગાઈસ હવે અમારા વાસણ ઘસાઈ ગયા છે અને હવે અમે સૂઈ જઈશું. તો હવે મળશું આપણે બપોર પછી. અમારા દીપકભાઈ ચા પીવા બેઠા બપોરના ટાઈમે. બપોરના વાગ્યા છે 3 અને દીપકભાઈ જોઈ લો. દીપ એ ઉપર કેમ નહીં જોતો ખબર? એ જ શરમ આવે એટલે. આજે પાછા કૂતરા આવી ગયા છે. બચ્ચું જો આ કેટલું ક્યુટ છે. કેવું મસ્ત છે. ઓલું જે કૂતરું છે બહુ મસ્ત લાગે છે, એ પકડવા નહીં દેતું અને આ પકડવા દે છે. જો કેટલું માસૂમ છે ને મસ્ત.
ગાઈસ તડકામાં બેઠા છીએ. રાતને હવે તડકામાં બેસાડી મોસંબી ખવડાવી દઉં એક. એવું કહેવામાં આવે કે ભાઈ આમાં વિટામિન સી હોય છે, તો છોકરાઓને જરૂરથી ખવડાવવાની. શરદી હોય કે ઠંડી હોય કે ગમે ત્યારે ખવડાવી શકો, પણ વાતાવરણ જોવાનું. છોકરું શરદી બરદી વધારે હોય તો નહીં ખવડાવવાનું. રાત બી તડકામાં બેઠા બેઠા મોસંબીની મજા માંડે છે. વિટામિન ડી અને સી ભેગું લે. અમે પણ વિટામિન સી ડી જોડે લઈ લઈએ ફટાફટ. બહુ મીઠી છે. જામફળનું ઝાડ પણ છે, જોઈ શકો તમે. કાલ તમને બીજું ઝાડ બતાવીશ કે અમારે કયા કયા ઝાડ છે. હું ખેતરમાં આવી છું રીંગણ લેવા, કેમ કે અમારે આજે કંઈક આ રીંગણને યુઝ કરવાનો છે. તો ચલો તોડી લઈએ ફટાફટ. આ બધા રીંગણ છે. હવે જોઈએ, ફૂલ તો બહુ બધા આવ્યા છે, પણ રીંગણ ગોતવા પડશે. જો ગાઈસ આ પણ રીંગણ જ છે. એક આ રીજો કેટલું મોટું રીંગણ, કેટલું મોટું રીંગણ છે ગાઈસ. જોઈ લો, રાજભાઈ લેવા આવ્યા છે. આ રીંગણ આટલા વીણ્યા હતા મેં, તો ભરી દીધા. હવે આ મેથી છે ને ધાણા છે, તો આપણે થોડા ધાણા લઈ લઈએ. ધાણા દાંતે નથી તોડાય, એટલે વાઢવાના હોય, પણ હવે હું લઈને નહીં આવી એટલે ધાણા લઈ લીધા આપણે. જો ગાઈસ છે ગાઈસ, તો આપણે ઉખેડી દઈએ. લીલું લસણ તો આપણે થોડું તોડી લઈએ. ગાઈસ આપણે લીલું લસણ, ડુંગળી અને ધાણા લઈ લીધા છે. આ રીંગણ રાત લઈને ગયો. માંથી શાક તોડીને આવ્યા અમે. જો એમને એમ ભેંસો નહીં રખાતી, આખો દિવસ કામ કરવું પડે, ત્યારે દૂધ ભરાવાય. ખબર પડે ડેરીએ. ગાઈસ આપણે છાણ નાખીએ છીએ, જોઈ શકો છો તમે. તને ખબર પડે. દિવાળી વધારે જોઈએ તારા કરતા, તો મને જ વધારે ખબર પડે. ખબર પડે વાત કરે. કબૂતર ને હે ઓલો હે કબૂતર કેવાય એને, એમ કહું. આ તગારા વાળો વિડીયો બનાવશે. વિડીયો બને જો આ તગારું એમાં છાણ ચોટ્યું હોય, તો ભાઈ છાણ નાખીએ તો છાણ જ ચોટ્યું હોય, બીજું શું ચોટ્યું હોય. કેચ પકડું છું, કેટલી પણ નાખું છું. કેચ પકડું છું. ચાલુ કરે ઊભું બોલ. અહીંયા રમવાનું હોય પાછું, કામ કરતા કરતા ચાલુ કરવું પડશે. બસ હવે બોરું બસ એ આજે અમે બનાવીએ છીએ ભાજી અને ભાખરી બનાવવાની. પાવભાજીની ભાજી અને ભાખરી. તો જોઈ શકો અમે શાક કાપી દીધું છે અને બાફવા મૂકું છું. સાસુમાં લૂટ બાંધે ભાખરીનો. મેં આ ટામેટાં, લીલી ડુંગળી અને લસણ કાપી દીધું છે, કેમ કે આ ગ્રેવી એમાં ગ્રેવી આવી જ રાખવાની છે, ગ્રેવી નહીં કરવાની. અને શાક બફાઈ ગયું છે. હવે બ્લેન્ડર મારી દઉં ફટાફટ. હવે બ્લેન્ડર મારી દઉં ફટાફટ. તો હવે આમાં શેકાશે. તો હવે આપણે નાખશું બધું શાક અંદર. ભાજી રેડી થઈ ગઈ છે, ખાવી આવતા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે વાસણ ઘસાઈ ગયા છે અને સમય થયો છે 7:30. તો જો ગાઈસ અહીંયા અમારે ગાયો ભેંસોને પવન ના આવે એના માટે બાંધ્યું છે. જે રોજ ખોલવામાં આવે છે, રોજ બાંધવામાં આવે છે. અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો થશે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.
चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है।